એક નવો જુગાડ અંદાજમાં હવે ફરતા હલરથી ને હવે ફરતી કટર સાથે મગફળી કાઢવાનો નવો જુગાડ. ખેડૂત મિત્રો, હવે મગફળીની સિઝન શરૂ થવા જઈ રહી હોય ત્યારે એક બાજુ તો મજૂરની તડાતડી હાલતી હોય અને એક બાજુ હલરના ટાઈમ ન મળતો હોય. દાળિયા ભેગા કરી તો હલરનો સેટ થાય ને હલર સેટ થાય તો દાળિયા ન થાય. એવી પરિસ્થિતિમાં આ બૈસાબગઢ ગામના એક કટર માલિકે પટેલ કેવલભાઈનો તમે સંપર્ક કરી શકો છો. તો એનો નંબર આ રહ્યો. નવો જ એક જુગાડ અજમાવ્યો છે. આપ જોઈ શકો છો કે મગફળી કટર દ્વારા કાઢવામાં આવે છે. એકદમ ક્લીન, વાઇબ્રેટરની જરૂર ન પડે, માટી પણ ઉખાડી નાખે છે. અને પાનું એટલે કે પાલો છે એક બાજુ અલગ ભેગો થાય, મગફળી પણ જુદી રીતે અલગ તારીને અલગ થાય છે. હા, આ મગફળી જ્યારે કાઢવામાં આવે ને ત્યારે 7 મજૂરની જેમ તલને કાઢી છે ને એવી રીતે 7 જણા જરૂર પડે, ઓછા મજૂરે એકદમ સારામાં સારું કામ ઓછા સમયમાં થઈ જાય. અને જ્યારે ટાંકી મગફળીની ભરાઈ જાય અને પાનું ફૂલ થઈ જાય ત્યારે તમારી યોગ્ય જગ્યાએ તમે એ પાલો ઠલવી શકો છો, ઢગલો કરી શકો છો. હા, આ કટર ચલાવવા માટે તમારું પડું છે ને સૂકું હોવું જોઈએ. થોડુંક 60% હોય ત્યાં સુધી ચાલે, પણ હાવ ભેજવાળું હોય તો ન ચાલે, કારણ કે તો ટોળાઈ જાય. આપ ખેડૂત છો તો આપ જાણો છો કેવી પરિસ્થિતિમાં આ ચલાવી શકાય. પરંતુ ઓછા સમયમાં 1 વીઘાના 2000 રૂપિયા લેખે આ કટરવાળા ભાઈ સાહેબ છે એ આપણા ખેતરમાં આવીને મગફળી કાઢી જાય. મજૂર આપણા 1 વીઘાના 2000 રૂપિયા, કોઈ ટાઈમ નહીં, કોઈ ટાઈમ લિમિટ નહીં. અને મગફળી ઓછા સમયમાં એકદમ સરળતાથી સ્પીડ સાથે આપણી યોગ્ય જગ્યાએ ઢગલો ખળામાં પણ થઈ જાય. ઉપર મેઘ મંડાણો હોય એવા સમયે કેવું તો કહી શકે કે 1 કલાકમાં 1 વીઘો તો આસાનીથી કાઢી, પણ માણસો ઓછા. ઢગલો જ્યારે લારામાં કરવામાં આવે છે તો આપ જોઈ શકો છો પતરું ગોઠવી અને સીધી જ ધાર. હા, થોડીક માટીનો ભાગ હોય એને ધાર કરવી પડે, પણ ચોટડુંક માટી બહુ ઓછી આવે છે. તો ખેડૂત મિત્રો, જો આપને તમને ઈચ્છા હોય અને તમારું પડું એકદમ સુકાઈ ગયેલું હોય અને ઓછા સમયમાં મગફળી કાઢવી હોય તો આપ ચોક્કસ આ આપેલા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને એમની સાથે સંપર્ક કરી શકો છો. કારણ કે મેં કટર રૂબરૂપ જોઈ, મને બહુ ગમ્યું. તો આપ સર્વે ખેડૂતોને હું રામજી સોનગરા, જય જવાન જય કિસાન.